ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના અગત્યના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 22 ફેબ્રુઆરી. પહેલો ક્વેશ્ચન છે, કઈ કંપનીએ અલ્ટિમેટ મોબિલિટી વ્હીકલ ટાઈગર X1 લોન્ચ કર્યું? હુન્ડાઈ મોટર કંપની. તો ટાઈગર X1નું ફૂલ ફોર્મ છે ટ્રાન્સફોર્મિંગ ઇન્ટેલિજન્ટ ગ્રાઉન્ડ એક્સક્યુઝર રોબોટ and X for experiment condition. હુન્ડાઈ મોટર કંપનીએ ટાઈગર X1ના રૂપમાં એક ટ્રાન્સફોર્મર જેવો રોબો કાર લોન્ચ કરી છે, જે પૃથ્વીની સાથે સાથે અન્ય ગ્રહો પર સૌથી મુશ્કેલીભર્યા વિસ્તારોની યાત્રા કરી શકે છે. ટાઈગરને બેટરી ઇલેક્ટ્રિક વાહન રૂપે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં વિસ્તાર યોગ્ય પગ ઉપર 4 પૈડાની સાથે એક નાનું પોડ પણ સામેલ છે. આ 4 પૈડાવાળું ડ્રાઈવ વાહન કે 4 પગવાળા રોબોટના રૂપમાં સંચાલિત કરવામાં સક્ષમ છે. હુન્ડાઈ મોટર કંપની એ સાઉથ કોરિયાની છે. સ્નેકપીડિયા મોબાઈલ એપ્લિકેશન કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવી? કેરળ. તો કેરળમાં વૈજ્ઞાનિકો, ડોક્ટરો અને ફોટોગ્રાફરોની એક ટીમ દ્વારા સ્નેકપીડિયા નામની એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જે સાપ ઉપરની તમામ પ્રાસંગિક જાણકારી રજૂ કરશે, સાથે લોકોની સાથે સાપના કરડ્યા પછી ઇલાજમાં ડૉક્ટરની મદદ કરશે. એપનો મુખ્ય ઉદ્દેશ્ય સાર્વજનિક રૂપથી સાપોની ઓળખ કરવા, સર્પદંશ માટે સમય ઉપર ઉચિત ઉપચારનો લાભ ઉઠાવવા, સાપ વિશે ભ્રમણાઓ દૂર કરવા અને સાપોના સાથે સર્પદંશોની જે પીડિતો છે એમને રક્ષા કરવાનો છે. કેરળના સીએમ છે પિનરાઈ વિજયન અને ગવર્નર છે આરિફ મોહમ્મદ ખાન. કયા રાજ્ય સરકારે મા સમલેશ્વરી મંદિરના વિકાસ પેકેજની ઘોષણા કરી છે? ઓડિશા. તો ઓડિશાના મુખ્યમંત્રી છે નવીન પટનાયક. એમના નેતૃત્વમાં ઓડિશાના રાજ્ય સરકારે પર્યટકો અને ભક્તોને દિવ્ય અનુભવ પ્રદાન કરવા માટે સમલેશ્વરી મંદિર ક્ષેત્ર પ્રબંધન અને સ્થાનીય અર્થવ્યવસ્થા પહેલનું વિકાસ કાર્ય શરૂ કર્યું છે. આ પરિયોજનામાં પશ્ચિમી ઓડિશાના પીઠાસન દેવતા મા સમલેશ્વરીના 16મી શતાબ્દીના આસપાસની 108 એકર ભૂમિનો વિકાસ પણ સામેલ છે. ઓડિશા સરકારે પરિયોજનાના કાર્યાન્વયન માટે 2021-22ના નાણાકીય વર્ષ માટે 200 કરોડ રૂપિયાના પેકેજની ઘોષણા કરી છે. અટલ પર્યાવરણ ભવનનું ઉદ્ઘાટન કોણે કર્યું? પ્રકાશ જાવડેકર. તો કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે 19 ફેબ્રુઆરી 2021ના રોજ લક્ષદ્વીપમાં અટલ પર્યાવરણ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. લક્ષદ્વીપ પ્રકૃતિની પોતાની પ્રતિબદ્ધતાની સમજૂતી કર્યા વિના એક વ્યાપક વિકાસથી પસાર થશે, એટલે કે તેનો વિકાસ પણ કરવામાં આવશે અને તેના પર્યાવરણને નુકસાન પણ કરવામાં નહીં આવે. આ ઉપરાંત પ્રકાશ જાવડેકર તેના અન્ય જે દ્વીપો છે એની પણ મુલાકાત લેશે. લક્ષદ્વીપ એ ભારતના દક્ષિણ પશ્ચિમી તટથી 200થી 400 કિલોમીટર દૂર આવેલું છે. એ ભારતનું કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તેનું કુલ ક્ષેત્રફળ 32 ચોરસ કિલોમીટર છે. તે કેરળ ઉચ્ચ ન્યાયાલયના અધિકાર ક્ષેત્રમાં આવે છે, એટલે કે ત્યાંના કેસો માટે હાઈકોર્ટ કેરળની લાગુ પડે છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવાય છે? 21 ફેબ્રુઆરી. તો 21 ફેબ્રુઆરીના રોજ પ્રતિવર્ષે ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડેના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય ભાષા વિજ્ઞાન વિશે જાગૃતતા, સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષાવાદને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસની ઘોષણા સર્વપ્રથમ યુનેસ્કોએ 17 નવેમ્બર 1999ના રોજ કરી હતી. બાંગ્લાદેશમાં 21 ફેબ્રુઆરીએ બાંગ્લા ભાષાને સ્વીકૃતિ આપવાની જે સંઘર્ષની વર્ષગાંઠ રૂપે મનાવાય છે. બાંગ્લાદેશ દ્વારા જ આ દિવસ ઉજવણી માટેનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. ભારતમાં 8મી અનુસૂચિમાં જે આધિકારિક ભાષાઓ 22 ભાષાઓને પસંદ કરવામાં આવી છે. કયા રાજ્ય દ્વારા સ્માર્ટ આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે? કેરળ. તો કેરળ સરકારે પારંપરિક આંગણવાડીને વધુ સારી સુવિધાઓ સાથે સ્માર્ટ આંગણવાડીઓમાં બદલવા માટે 9 કરોડ મંજૂર કર્યા છે.
આ યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્યોની 48 આંગણવાડીઓને નવા ભવનોના નિર્માણની અનુમતિ આપી છે. ચરણબદ્ધ રીતે બાળપણથી દેખભાળ આપવા માટે સ્માર્ટ આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે. બાળપણ સુલભ બનાવવાના ઉદ્દેશ્યથી આ સુવિધાઓને સ્થાપિત કરવામાં આવશે. આ સુવિધાઓથી બાળકોના માનસિક અને શારીરિક વિકાસને પ્રોત્સાહન મળશે. 48 આંગણવાડીઓ માટે કુલ 9 કરોડ રૂપિયાની મંજૂર કરવામાં આવ્યા છે. ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ સ્માર્ટ આંગણવાડીઓનું ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવશે. 82મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ કોણે જીતી? મનિકા બત્રા. મનિકા બત્રાએ 82મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જીતી છે. મનિકા બત્રા હવે 2 WTT કન્ટેન્ડર ઇવેન્ટમાં પ્રતિસ્પર્ધા કરશે, જે 28 ફેબ્રુઆરીથી શરૂ થશે. એ પછી દોહામાં વિશ્વ ઓલિમ્પિક ક્વોલિફાયર અને એશિયાઈ ઓલિમ્પિક ક્વોલિફાયરમાં ભાગ લેશે. મનિકા બત્રા એ ભારતના ટેબલ ટેનિસ ખેલાડી છે, જે દુનિયામાં 63મા સ્થાને છે. 2020માં તેમને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહિલા ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2021થી કેટલા મહિલાને સન્માનિત કરવામાં આવ્યા? 4. તો વિજ્ઞાન અને એન્જિનિયરિંગ અનુસંધાન બોર્ડ, સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ દ્વારા 4 મહિલા વૈજ્ઞાનિકો ડૉક્ટર શોભના કપૂર, ડૉક્ટર અંતરા બેનર્જી, ડૉક્ટર સોનુ ગાંધી એન્ડ ડૉક્ટર રીતુ ગુપ્તાને વર્ષ 2021નો સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ મહિલા ઉત્કૃષ્ટતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓ માટેના જે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવાયો હતો, એના ઉપલક્ષમાં 4 મહિલાઓને મહિલા ઉત્કૃષ્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ પુરસ્કાર માટે મહિલા વૈજ્ઞાનિકોની ઉંમર 40થી ઓછી હોવી જોઈએ. આ પુરસ્કારના વિજેતાને 3 વર્ષની અવધિ માટે 15 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવે છે. રાષ્ટ્રીય પ્રાણી મિત્ર પુરસ્કાર 2021 કોને આપવામાં આવ્યું? મનીષ સક્સેના. તો રાજસ્થાનના વન્યજીવ વિશેષજ્ઞના નિર્દેશકે પશુ કલ્યાણના ક્ષેત્રમાં અતુલનીય યોગદાન અને ઉત્કૃષ્ટ સેવાઓ માટે અપાતા જીવજંતુ કલ્યાણ સુરક્ષા પુરસ્કાર 2021ની ઘોષણા કરી. તેમણે પ્રાણી કલ્યાણ બોર્ડના કલ્યાણ અધિકારી મનીષ સક્સેનાને રાષ્ટ્રીય પ્રાણી મિત્ર પુરસ્કારની ટ્રોફી આપીને સન્માનિત કર્યા. આ સન્માન સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં ગઠિત કરવામાં આવેલી એક ઉચ્ચ સ્તરીય પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવ્યું. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? હર્ષ ચૌહાણ. તો કેન્દ્ર સરકારે ઇન્દોરના હર્ષ ચૌહાણને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. હર્ષ ચૌહાણ લાંબા સમયથી RSSના વિભિન્ન પ્રકલ્પોમાં સેવા કાર્યોમાં જોડાયેલા છે. વનવાસી કલ્યાણ માટે પણ તેઓ લાંબા સમયથી કાર્યરત છે. તેમના પિતા સ્વર્ગસ્થ ભારતસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના ધાર લોકસભાની સીટથી સાંસદ રહ્યા હતા. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા 3 વર્ષ માટે કરવામાં આવે છે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.